છે। છોકરીઓ જાય ભાઈ, છોકરીઓ જાય એમાં સમાજ શું કરે? તમારો પણ ભૂલ હોય, મા બાપની પણ ભૂલ હોય છે। આપણું બાળક, બહેનોને ખાસ કહું છું, આપણું બાળક જ્યારે નાનું હોય, 8-9 વર્ષનું હોય અને એ વખતે તમારી ખિસ્સામાંથી ફોન લે છે અને ફોન તમારા ખોળામાં બેસીને વાત કરતું હોય છે। જ્યારે આપણી દીકરી ઉંમરલાયક થાય અને રિંગ વાગે, અને બેને કીધું તો કે રિંગ વાગે અને બાજુના રૂમમાં જઈને વાત કરે, એટલે આપણે વિચારવાનું કે આપણે ધ્યાન રાખવાની જરૂર છે। આપણે છોકરીના દુશ્મન નથી, પણ આપણે ધ્યાન રાખવાની જરૂર છે। આપણે ધ્યાન રાખતા નથી અને પછી આપણે દોષ સમાજ ઉપર મૂકીએ છીએ। તો હવે જે મેઇન મુદ્દો છે એ મેઇન મુદ્દા ઉપર આવું છું કે હવે આપણે જમીન લેવાની તાતી જરૂર છે। ભલે સમાજમાં આપણા મંડળો 4 કે 5 હશે, પાટણવાળાનો બધા નથી કહેતો હું, પાટણવાળા સમાજનો 4 હોય કે 5 હોય મંડળો, એ મંડળોનું નામ આપણે લેવું નથી। એ ભલે એમનું કામ એ રીતે કરે જતા હોય, પણ આપણે આજે એવી એક કમિટી બનાવો, જવાબદારી સોંપો। કમિટી બનાવવી એટલે જવાબદારી સોંપો, અને એ જવાબદારી સોંપેલી કમિટી અમને ખાતરી અહીંયા આપે કે અમે 6 મહિના 12 મહિનામાં તમને 2 વીઘા જમીનના વ્યવસ્થા કરી આપીશું, પૈસા ઉઘરાવી આપીશું। 1 વર્ષની અંદર 2 વીઘા જમીનની વ્યવસ્થા કરી આપશું, અમે પૈસા ઉઘરાવી એવી કમિટી મજબૂત બનાવો, એવા દાતાઓ બનાવો, અને એમાં આપણું સંકુલ બને। એના માટે એક કમિટી અલગ આખા પાટણવાળા સમાજની, પેલે ભલે એમ નામ રહી, આપણે એ કમિટીઓનું નામ લેવું નથી, એ કમિટીઓને હલાવી નથી, એ જાતે આવશે। હા, જાતે આવશે કે ભાઈ અમારું જે મિલકત છે ને અમે વેચીને તમને આપવા તૈયાર છીએ, પણ તમે આને આગળ લઈ જાઓ, એવું કહેવા જાતે આવશે। આપણે કોઈને કહેવું નહીં પડે, આપણે કોઈને કહેવું નહીં પડે, એક મંડળને। આપણે બીજા સમાજની હરોળમાં નથી આવવું, બીજા સમાજની વાત નથી કરવી, બીજા સમાજ ભલે ગમે તે કરે। અમુક એના સમાજમાં સારું કામ થતું છે, અમુક વ્યસનની દ્રષ્ટિએ આપણો સમાજ ઘણો સારો છે બીજા સમાજ કરતા, ભલે આપણું શિક્ષણ ઓછું છે, એટલે આપણો સમાજ કંઈ ખરાબ નથી। જ્યારે વાત થતી હોય છે ત્યારે મારા કાનમાં એક જ વાત આપતી હોય છે કે આપણા સમાજ કંઈ ના થાય, અરે એકદમ ન થાય। આપણો સમાજ એટલો બધા દુબળો છે કે આપણા સમાજથી કંઈ ના થાય। આપણો સમાજ ઘણું બધું કરી શકે એમ છે, પણ એના માટે આપણે બધાએ તત્પરતા દાખવવી પડશે। એના માટે આપણે બધાએ આગળ આવવું પડશે, આખા સમાજને જાગૃત કરવા પડશે, અને જો સમાજના યુવાનો જાગૃત થશે તો ચોક્કસ આપણો સમાજ આગળ આવશે। નહીં તો આગળની પેઢીના જે બાળકો છે ને એ આપણા વડીલોને ગાળો બોલશે, બધા સમાજોએ જમીનો લીધી, આ કર્યું તે કર્યું, આપણા સમાજે કંઈ ના કર્યું, આપણને ગાળો બોલશે, અને આપણે એવી ગાળો ખાવી નથી। આપણે તૈયાર છો, આપણા સમાજના પૈસા પણ ગણાય છે, પણ એ જો હૃદયમાંથી કાઢવા પડે હોવો જોઈએ તો 100% પૈસા ભેગા થઈ જાય। પણ ત્યાં સમાજમાં આપણે કઈ રીતનું નથી, આપણે કોઈ આવવા નથી। જો એવી ભાવના રાખશો તો ક્યારેય સમાજ ઊંચો નહીં આવે। તો સમાજને ઊંચો લાવવો હોય તો બધાની ભાવના ઊંચી રાખો। આપણી ભાવના આપણા સમાજ પ્રત્યે જો સારી હશે ને તો કોઈ કામ અટકવાનું નથી। એટલે ખાસ વિનંતી છે કે આપણા સમાજને પોઝિટિવ